સુરતમાં નશાનો કાળો કારોબાર કરનારો સામે પોલીસે લાલનાંગ કરી છે અને અગાઉ ડ્રગ્સ સહિત નશાનો કાળો કારોબાર કરનારાઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બોલાવી સુરત એસઓજીની ટીમે આરોપીઓનું ઇન્સ્ટોગેશન કરી તેમના ડોઝર્સ ખોલી કડક ચેતવણી આપી હતી। સુરત શહેર પોલીસ નશાના વેપારીઓ અને ગુનેગારો સામે કડક અભિયાન ચલાવી રહી છે। તો સુરત શહેર પોલીસ કમિશનર પંપસિંહ ગેહલોતનાનો નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત વર્ષ 2025 અને 2026 દરમિયાન કુલ 327 નાર્કોટિક્સના કેસ નોંધાયા હતા, જેમાં 14 કરોડ રૂપિયાથી વધુ કિંમતના મુદ્દામાલ કબજે કરાયા હતો અને 450 જેટલા ડ્રગ્સ માફિયાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। સુરત શહેર એસઓજી દ્વારા ડીસીપી રાજદીપસિંહ નકોમની ટીમ દ્વારા ડ્રગ્સના વેપલાને નેસ્ત નાબૂદ કરવા માટે વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જેમાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નાર્કોટિક્સના ગુનામાં પકડાયેલા અને હાલમાં જામીન પર મુક્ત થયેલા 140થી વધુ આરોપીઓને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બોલાવવામાં આવ્યા હતા। જે સુરત એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ દ્વારા તમામ આરોપીઓનું ઇન્સ્ટોગેશન કરી તેમના ડોઝર્સ ખોલ્યા હતા તેમજ ખાસ પ્રકારની સર્વિસની કાર્યવાહી હાથ ધરી હતી। સાથે જ ભવિષ્યમાં ફરી નશાના કારોબાર અથવા નાર્કોટિક્સની પ્રવૃત્તિમાં સામેલ ન થવા કડક ચેતવણી પણ અપાઈ છે।